असरवा पासेनी ये बिल्डिंग ज्यां आगळ स्थानिक काउंसिलर तरफथी पण मदद लेवामां आवी हती, लोकोने लईने पहोंच्या हता। बीजी तरफ पोलीसनी टीमनी तैनाती हालमां आसपासना तमाम विस्तारोमां पण जोवा मळी रही छे, कारण के हजी पण रेस्क्यू काम जे छे ते चाली रह्युं छे। रेस्क्यू पूर्ण नथी थयुं। आ बिल्डिंगना दृश्यो पण अमे आपने बतावी रह्या छे। एटीएसनी टीम एरपोर्ट पहोंची रही छे। हवे ए पण पुष्टि करवामां आवी रही छे के एटीएसनी जे टीम छे ते पण एरपोर्ट जवा माटे रवाना थई चूकी छे, जेने लईने पण हवे अलग अलग एंगलथी जोवामां आवशे, कारण के टेक ऑफ थयाना तुरंत बाद थयुं छे। શું તે વાતચીત જે છે તે એટીસી સાથે થઈ હતી? ટેક ઓફના થોડા જ સમય બાદ આ ઘટના ઘટી હતી, તો એટીસી સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? પાયલોટની ત્યારબાદની શું જાણકારી છે તે પણ પ્રયાસ કરવામાં આવશે। હાલમાં અલગ અલગ દ્રશ્યો કે જ્યાં આગળ પ્લેન ટેક ઓફ થયા બાદ ટકરાયું તે બિલ્ડિંગ, તે આસપાસનો વિસ્તાર જે છે તે અત્યારના આખા મલબામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગંભીર રીતે આ આખી ઘટના જે ઘટી હતી અને ત્યારબાદ લોકો બચાવવા આવે તે પહેલા જ આખું બિલ્ડિંગ જે છે, પ્લેન જે છે તે આગના હવાલે થઈ ગયું હતું। બિલકુલ, અને જે દ્રશ્યો લાઈવ જે વિડીયો આપણી સામે આવ્યો છે એમાં બીજી એક વિગત એ પણ દેખાઈ રહી છે કે હવામાં જ ક્યાંક બ્લાસ્ટ થતો હોય એ પ્રકારની આ દ્રશ્યો પરથી કદાચ એવું પણ દેખાઈ રહ્યું છે, અને માટે જ એટીએસ પણ એટલા માટે જ આ તપાસમાં જોતરાઈ ગઈ છે। જો કે આ પ્રકારની જ્યારે હાઈ સિક્યુરિટી લેવલની જ્યારે આ ઘટનાઓ હોય છે ત્યારે અલગ અલગ સિક્યુરિટી જે એજન્સીઓ હોય છે એ તપાસમાં જોતરાતી હોય છે।